જેતપુર પાવી તાલુકાની 18 તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। 4 જિલ્લા પંચાયત સીટ પર ભાજપાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। શીતલ બારિયાએ જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ ભર્યું। મોટી અમરોલ બેઠક પરથી ઉપેન્દ્ર રાઠવાએ ઉમેદવારી નોંધાવી તો ઢલકી બેઠક પરથી વનિતા રાઠવાએ ફોર્મ ભર્યું। સજવા બેઠક પરથી ભરત રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે। ભાજપના ઉમેદવારો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પાવી જેતપુર તાલુકામાં ઢલકી જિલ્લા પંચાયતની ઉમેદવારી કરી છે। એના માટે આજે અમે ફોર્મ ભરવા માટે આવ્યા છે। તો ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસથી મને જે ટિકિટ આપી છે અને એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને આજે અમે બધા ટેકેદારો અને સમર્થકો બહુ બધી સંખ્યામાં અમે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છીએ। તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું। જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી માટે આજ રોજ 16 મોટી અમરોલ જિલ્લા પંચાયતની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું ઉપેન્દ્રભાઈ રાઠવા ઉમેદવારી નોંધાવી છે। જેતપુર પાવી તાલુકાના મતદારોનો વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની લોકપ્રિયતાના કારણે આ સીટ ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી જીતશે એવો મને વિશ્વાસ। મારી 24 જિલ્લા પંચાયત સીટની ઉમેદવારી નોંધાવવા માટે હું મારા સમર્થકો તેમજ ટેકેદારો સાથે મોટી સંખ્યામાં આવ્યો છું। ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી જિલ્લા પંચાયત તેમજ 4 તાલુકા પંચાયતો સંપૂર્ણ બહુમતીથી જીતીશ એ હું આશા વ્યક્ત કરું છું। સૌથી પહેલાં તો પાર્ટીને મારા તરફથી ખૂબ જ થેન્ક યુ કહું છું, બરાબર, કે એમને મને આ અમૂલ્ય એવી ભેટ આપી છે। આજે હું અહીંયા સેવા સદન પર ફોર્મ ભરવા આવેલ છું અને જે સહકાર મને બધા તરફથી મળ્યો છે એમને પણ મારા તરફથી પહેલાં તો થેન્ક યુ। અને હું જે સરકારના જે લક્ષ્યો છે એને પૂર્ણ કરવા માટે હંમેશા પગભર રહીશ અને જે પછાત